નમસ્કાર મિત્રો, તો આપ સૌનું અમારી ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે સમાજશાસ્ત્રની અંદર આપણે ભાગ નંબર છે 14 જોવાના છે, જેમાં આપણે છેલ્લા એકમો છે અથવા પ્રકરણ છે એનો આપણે સમાવેશ કર્યો છે। તો જોઈએ હવે ભાગ નંબર 14 છેડ સુધી જોજો, જેથી આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય। ધોરણભંગ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ છે? હોર્ટન અને હન્ટ, કે જેણે ધોરણભંગ વર્તનની વ્યાખ્યા આપી હતી। દહેજ પ્રથા અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો? ઈસવીસન 1961ની અંદર દહેજ પ્રથા અધિનિયમ છે એ ઘડવામાં આવ્યો હતો। બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે રિમાન્ડ હોમ, જ્યાં બાળકોને છે સુરક્ષિત રાખવામાં આવે છે। ભારતમાં બાળ અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી? ઈસવીસન 1941માં ભારતમાં બાળ અદાલતની છે સ્થાપના કરવામાં આવી હતી। ઘરેલું હિંસા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? 2005। તો કે 2005માં ઘરેલું હિંસા અધિનિયમ છે એ અમલમાં આવ્યો। કોના મતે સમાજના ધોરણોનું અનુસરણ કરવાની કોઈ પણ નિષ્ફળતા એટલે સામાજિક ધોરણભંગ? તો કે હોર્ટન અને હન્ટ એવું કહે છે કે સમાજના ધોરણોનું અનુસરણ કરવાની કોઈ પણ નિષ્ફળતા એટલે સામાજિક ધોરણભંગ। એનોમીનો સિદ્ધાંત કોણે આપ્યો છે? રોબર્ટ મર્ટન। કયા સમાજશાસ્ત્રી ધોરણભંગને સમાજ દ્વારા સ્વીકારેલ નિયમોના ભંગ તરીકે ઓળખાવે છે? હાવર્ડ બેકર છે એ ધોરણભંગને સમાજ દ્વારા સ્વીકારેલ નિયમોના ભંગ તરીકે ઓળખાવે છે। વર્ષ 2011માં ભારતમાં મહિલાઓનું પ્રમાણ કેટલું હતું? 940। એડ્સની સમસ્યામાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો કે 3જું। એડ્સની સમસ્યામાં ભારત વિશ્વમાં 3જું સ્થાન ધરાવે છે। એડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો હતો? અમેરિકા। વિશ્વ એડ્સ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 1 ડિસેમ્બર, મતલબ કે 1 ડિસેમ્બરના રોજ। બોમ્બે પ્રોહિબિશન એક્ટ ક્યારે ઘડાયો? ઈસવીસન 1949, ત્યારે બોમ્બે પ્રોહિબિશન એક્ટ એ ઘડવામાં આવ્યો હતો। સમ આસ્પેક્ટ ઓફ થિયરી ઓફ સોશિયલ પ્રોબ્લેમ્સ નામનું પુસ્તક કોણે લખ્યું હતું? રિચાર્ડ સી ફુલર અને રિચાર્ડ માયર્સ। રિચાર્ડ સી ફુલર અને રિચાર્ડ માયર્સ આ બંનેએ મળી અને સમ આસ્પેક્ટ ઓફ થિયરી ઓફ સોશિયલ પ્રોબ્લેમ્સ નામનું પુસ્તક છે એ તેમણે લખ્યું હતું। ધી સોશિયોલોજી ઓફ સોશિયલ પ્રોબ્લેમ નામનું પુસ્તક કોણે લખ્યું હતું? પીબી હોર્ટન અને જીઆર લેસ્લી। પીબી હોર્ટન અને જીઆર લેસ્લી આ બંને સાથે મળી ધી સોશિયોલોજી ઓફ સોશિયલ પ્રોબ્લેમ નામનું પુસ્તક લખ્યું હતું। ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં 0 થી 6 વર્ષની વય જૂથમાં પ્રતિ 1000 છોકરાઓએ કન્યાઓની સંખ્યા કેટલી છે? 886। કોના મત મુજબ મહિલા અને પુરુષોમાં જોવા મળતા તફાવતો માટે જન્મગત જૈવિક લાક્ષણિકતાઓ જવાબદાર છે? પેકિનના કહેવા પ્રમાણે મહિલા અને પુરુષોમાં
જોવા મળતા તફાવતોમાં જન્મગત જૈવિક લાક્ષણિકતાઓ જવાબદાર હોય છે તેવું પેકિન કહે છે. કોના નિરીક્ષણ અનુસાર લિંગભેદને કારણે મહિલાઓ અને પુરુષોના કાર્યમાં ભેદભાવભર્યું વર્તન જોવા મળે છે? ડૉક્ટર નીરા દેસાઈ. કોના મત મુજબ મહિલા અને પુરુષના શક્તિ, રસ અને અભિરુચિના તફાવતોને તેમના જૈવિક તફાવતો સાથે કોઈ સંબંધ નથી? સીવાર્ડ. કઈ સામાજિક પ્રથાને કારણે ઈસવીસન 2012માં 18,233 મહિલાઓના મૃત્યુ થયા હોવાનું નોંધવામાં આવ્યું હતું? દહેજ પ્રથા. અસમાન જાતિ પ્રમાણ અંગે કોણે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના શ્રમિકોનો અભ્યાસ કર્યો હતો? તો કે ડૉક્ટર કૌશિક શુક્લ, જેમણે ભાવનગરમાં જે અલંગ આવેલું છે ત્યાં શિપ બ્રેકિંગ યાર્ડના શ્રમિકોનો અભ્યાસ કર્યો હતો. કોના અભ્યાસ મુજબ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના કુલ શ્રમિકોમાંથી મોટાભાગના શ્રમિકો પરપ્રાંતીય પુરુષો જ હતા? ડૉક્ટર કૌશિક શુક્લ. HIV ગ્રસ્ત પીડિતોની સંખ્યામાં કયો દેશ પ્રથમ નંબરનું સ્થાન ધરાવે છે? દક્ષિણ આફ્રિકા, જે HIV પીડિતોની સંખ્યામાં પ્રથમ સ્થાને આવે છે. ભારત સરકારે નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન નાકોની સ્થાપના ક્યારે કરી? ઈસવીસન 1992માં નાકોની સ્થાપના કરી હતી. કયા સમાજશાસ્ત્રી ધોરણભંગને સમાજ દ્વારા સ્વીકૃત નિયમોના ભંગ તરીકે ઓળખાવે છે? હાવર્ડ બેકર. કોના મત મુજબ ધોરણભંગ માટે વ્યક્તિ દોષી નથી? હાવર્ડ બેકર. તેમના મતે ધોરણભંગ માટે વ્યક્તિ ખુદ છે દોષી હોતો નથી. બ્લુ કોલર ક્રાઇમ કોને કહેવાય? ખૂન છે તેને બ્લુ કોલર ક્રાઇમ છે કહેવામાં આવે છે. વ્હાઇટ કોલર ક્રાઇમ કોને કહેવાય? કરચોરી જે કરે તેને વ્હાઇટ કોલર ક્રાઇમ કહેવામાં આવે છે. કયા પ્રકારનું અનુકૂલન સાધતા લોકો સાંસ્કૃતિક સાધ્યના ભોગે પણ સાધન સુધીનો આગ્રહ રાખે છે? વિધિ પરાયણતા. કયા પ્રકારના અનુકૂલનમાં વ્યક્તિ સમાજમાન્ય સાધ્યો અને સાધનો બંનેનો અસ્વીકાર કરે છે? પલાયનવાદ. કયા સમાજશાસ્ત્રીએ બાળ અપરાધીઓનું વર્ગીકરણ સહસમૂહમાં કર્યું છે? હર્બ. લખનૌ અને કાનપુર શહેરના બાળ અપરાધીઓનો અભ્યાસ કોણે કર્યો હતો? સુરેશ શાહ. ભારતીય દંડ સંહિતા મુજબ કેટલા વર્ષ સુધીની ઉંમરના બાળકોનું કોઈપણ કૃત્ય ગુનાહિત ગણવામાં આવતું નથી? 7 વર્ષ સુધીનું કૃત્ય છે એ ગુનાહિત ગણવામાં આવતું નથી. કયા બાળ અપરાધનો સમાવેશ મિલકત વિરુદ્ધના અપરાધોમાં થાય છે? ઘરફોડ ચોરી. આ ઘરફોડ ચોરી છે તેનો મિલકત વિરુદ્ધના અપરાધોમાં સમાવેશ થાય છે. કયા બાળ અપરાધનો સમાવેશ વ્યક્તિ વિરુદ્ધના અપરાધોમાં થાય છે? મારામારી. કયા બાળ અપરાધનો સમાવેશ જાતીય વર્તન અંગેના અપરાધોમાં થાય છે? અનૈતિક જાતીય વર્તન. કોણે કરી હતી? તો કે તેનો જવાબ આપશે માર્કોની.
આકાશવાણીનું સૌપ્રથમ કેન્દ્ર ક્યાં શરૂ થયું હતું? ઇંગ્લેન્ડ. ટેલિવિઝનની શોધ ઇંગ્લેન્ડના કયા વૈજ્ઞાનિકે ઈસવીસન 1926માં કરી હતી? જ્હોન એલ બેયર્ડે, જેણે ટેલિવિઝનની શોધ 1926માં કરી હતી અને તે ઇંગ્લેન્ડ દેશનો રહેવાસી હતો અથવા વૈજ્ઞાનિક હતો જે ઇંગ્લેન્ડમાં રહેતો હતો. ભારતમાં દૂરદર્શનની શરૂઆત ક્યારથી થઈ હતી? ઈસવીસન 1959. ભારતમાં દૂરદર્શનનું પ્રથમ સેન્ટર ક્યાં હતું? દિલ્હી. ઈસવીસન 1972માં ભારતનું બીજું ટેલિવિઝન કેન્દ્ર ક્યાં શરૂ થયું હતું? મુંબઈ. ભારતમાં રંગીન ટેલિવિઝનનો યુગ ક્યારથી શરૂ થયો? ઈસવીસન 1982. ભારતમાં ફિલ્મ ડિવિઝનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1948. નીચેનામાંથી કયા સંચાર માધ્યમમાં સરકારનું નિયંત્રણ નથી? વર્તમાનપત્ર. ગુજરાતમાં કયા સામયિકે સમાજ સુધારણા અંગેના વિચારોનો ફેલાવો કર્યો હતો? બુદ્ધિપ્રકાશ. ગાંધીજીએ સમાજ સુધારણા અંગેના મહત્વના લેખો કયા પત્રમાં લખ્યા હતા? હરિજન. લોકસંચારનું સસ્તું માધ્યમ કયું છે? રેડિયો. રેડિયોની શોધ ઇટાલીના વૈજ્ઞાનિક માર્કોનીએ ક્યારે કરી હતી? તો તેનો આન્સર આવશે ઈસવીસન 1921. શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન લાવવામાં કોનો ફાળો મહત્વનો છે? ટેલિવિઝન. ટેલિવિઝનની શોધ ઇંગ્લેન્ડમાં ક્યારે થઈ હતી? ઈસવીસન 1926માં. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિટી ડેવલપમેન્ટ સંસ્થા ક્યાં આવેલી છે? હૈદરાબાદ. ગુજરાતમાં સામાજિક ક્ષેત્રે પરિવર્તન લાવવામાં કયા સામયિકે મહત્વનો ભાગ ભજવ્યો હતો? જ્ઞાનસાગર. ભારતમાં સમૂહ સંચારનું સૌથી વધુ અસરકારક માધ્યમ કયું છે? રેડિયો. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અમારી ચેનલ જોતા રહો અને સબસ્ક્રાઈબ કરો.